નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. સુદામા ચરિત તેમાં એકમ 2 નો બીજો પ્રશ્ન, પ્રેમાનંદનું જીવન અને કવન. તો આના પહેલાંના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન જોઈ લીધો છે, તેમનો સમય અને જીવન. હવે જોવાનું છે પ્રેમાનંદનું સાહિત્ય અને સર્જન. તો જોઈએ, વિદ્વાનો પ્રેમાનંદની કૃતિઓને અલગ અલગ 3 ભાષામાં વહેંચે છે. કે વિદ્વાનો પ્રેમાનંદની કૃતિઓને અલગ અલગ 3 ભાગમાં વહેંચે છે. નંબર 1માં છે પ્રેમાનંદની કૃતિઓ તરીકે ઓળખાયેલો પણ હજી સુધી પ્રગટ નહીં થયેલી. કે પ્રેમાનંદની કૃતિઓ તરીકે ઓળખવાયેલી પણ હજી સુધી પ્રગટ નહીં થયેલી, તેમજ હસ્તપ્રત તરીકે પણ નહીં ધરાવતી કૃતિઓ. બીજા નંબરમાં છે પ્રેમાનંદના નામે પ્રગટ થયેલી પણ જેનું કર્તૃત્વ શંકાસ્પદ છે. એટલે કે જે પ્રેમાનંદના નામ ઉપર આધારિત જે પ્રગટ થયેલી હોય પરંતુ જેનું કર્તૃત્વ એટલે કે જેનું જે રચનાકાર છે તેની કૃતિના તે શંકાસ્પદ હોય તેવી કૃતિઓ. ત્રીજી છે નિશ્ચિતપણે પ્રેમાનંદની જ કહી શકાય તેવી કૃતિઓ. એટલે કે ચોક્કસપણે નિશ્ચિત વિદ્વાનો દ્વારા કહી શકાય બધા પુરાવા સહિત કે પ્રેમાનંદની જ આ કૃતિઓ છે તેવી કૃતિઓ. આમ 3 ભાગમાં પ્રેમાનંદની કૃતિઓને ઓળખવામાં આવે છે. પ્રગટ જ નહીં થયેલી કે જેની હસ્તપ્રતો પણ મળતી નથી. પ્રગટ જ નહીં થયેલી કે જેની હસ્તપ્રતો પણ મળતી નથી, એની ચર્ચા તો અસ્થાને જ છે. બીજું, પ્રેમાનંદનું કર્તૃત્વ શંકાસ્પદ છે. પ્રેમાનંદ જે કૃતિની રચના કરી તેનું કર્તૃત્વ શંકાસ્પદ છે. એવી કૃતિઓ વિશે 1892 ઈસવીસન 1950 એવી કૃતિઓ વિશે 1892 ઈસવીસન 1950 સુધી વ્યાપક ચર્ચાઓ અને સંશોધનો થતા રહ્યા છે. કે જેમાં પ્રેમાનંદનું કર્તૃત્વ શંકાસ્પદ રહ્યું છે તેવી કૃતિઓનું જે સંશોધન 1892 1950 સુધી થતું રહ્યું છે. છેવટે વિદ્વાનોએ સત્ય શોધી કાઢ્યું. છેવટે વિદ્વાનોએ તર્ક વિતર્ક કરીને સત્ય શોધી કાઢ્યું કે શંકાસ્પદ કૃતિઓનું કર્તૃત્વ કોઈ બીજા જ મધ્યકાલીન કવિઓનું છે. કે જે શંકાસ્પદ કૃતિઓ છે તેનું કર્તૃત્વ કોઈ બીજા જ મધ્યકાલીન કવિઓનું છે. અને નાટકો તો એક તરકટ જ છે. નાટકને તરકટ સ્વરૂપે ગણાવ્યા છે. કે જે શંકાસ્પદ કૃતિઓ છે તે બીજા મધ્યકાલીન કવિઓની છે અને નાટકો તરકટ છે. ગુજરાતીનું ગૌરવ વધારવા અને પ્રેમાનંદનો મહિમા વધારવા માટે કેટલીક કૃતિઓના નામે જડાઈ દેવા હતી. એટલે કે પ્રેમાનંદે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જો સુધી અન્ય ભાષાઓ જેટલું સ્થાન ગુજરાતી ભાષાને નહીં મળે ત્યાં સુધી માથે પાઘડી બાંધીશ નહીં અથવા ચોટલી બાંધીશ નથી. એ માટે ગુજરાતીનું ગૌરવ વધે અને પ્રેમાનંદનો મહિમા પણ વધે એ માટે અન્ય કૃતિઓ પણ પ્રેમાનંદના નામે ચડાઈ દેવામાં આવી હતી. કે કોઈ અન્ય કવિએ તેની રચના કર્યું પરંતુ નામ પ્રેમાનંદનું અપાયું. જે કૃતિઓની હસ્તપ્રતો મળી આવી છે ને જે ખરેખર પ્રેમાનંદની જ છે તેવી કૃતિઓ 25 છે. કે જે કૃતિઓની હસ્તપ્રતો એટલે કે જે પહેલાંના સમયમાં છાપખાના નહોતા અને બધું જે સાહિત્ય સ્વરૂપ છે તે લહિયાઓ દ્વારા લખવામાં આવતું. આમ જે કૃતિઓ હસ્તપ્રતો મળી છે અને જે ખરેખર પ્રેમાનંદની જ છે તેનું સંશોધન કરતાં અમુક કારણોસર તેના પુરાવા મળ્યા છે અને તે ખરેખર કૃતિઓ પ્રેમાનંદની જ છે તેવું જાણવા મળ્યું હોય તેવી કૃતિઓ 25 છે. તો જોઈએ, પહેલી છે ઓખાહરણ. ઓખાહરણ તેનું સંભવિત સાલ છે 1667. ઓખાહરણ પહેલી કૃતિ છે કે જેનું સંભવિત રચના સાલ છે 1667.
આમાં ઓખાનું અને જે અનિરુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. અભિમન્યુ આખ્યાન, બીજું છે અભિમન્યુ આખ્યાન. તે ઈસવીસન 1671માં આપેલું છે. ત્રીજું છે ચંદ્રહાસ આખ્યાન. તેની રચના સાલ છે ઈસવીસન 1671. ચોથું છે મદાલસા આખ્યાન, ઈસવીસન 1672માં મદાલસા આખ્યાન. પાંચમી હુંડી, ઈસવીસન 1677માં. શ્રાદ્ધ છઠ્ઠી કૃતિ છે ઈસવીસન 1681માં. 1681માં શ્રાદ્ધ નામની છઠ્ઠી કૃતિ છે. સાતમી કૃતિ છે સુદામાચરિત. સુદામાચરિત છે સાતમી કૃતિ. તેની રચના સાલ છે ઈસવીસન 1682. આઠમી છે મામેરુ. મામેરુ આખ્યાન ઈસવીસન 1683. 1683માં મામેરુ આખ્યાન પ્રગટ થયું. નવમી છે સુધન્વા આખ્યાન. સુધન્વા આખ્યાન 1684. દસમું છે રૂકમણીહરણ શ્લોકો. રૂકમણીહરણના શ્લોકો એટલે કે જે શ્લોકો છે એ કોઈ લગ્ન પ્રસંગે અમુક જાતિમાં હજુ પણ ગવાય છે લગ્ન પ્રસંગે. તો આને રૂકમણીના શ્લોકો 1684માં પ્રગટ થઈ. નળાખ્યાન છે 1686માં, જેમાં નળ અને દમયંતીના પ્રેમનું અને દમયંતીના સ્વયંવરનું આયોજન છે. તેની રચના સાલ છે ઈસવીસન 1686. 12મું છે રણયજ્ઞ. રણયજ્ઞ ઈસવીસન 1690. 13મી છે સ્વર્ગની નિસરણી. સ્વર્ગની નિસરણી આ પ્રેમાનંદની પ્રથમ કૃતિ તરીકે અમુક તર્ક વિતર્કો અને અમુક પુરાવાઓને આધારે વિદ્વાનોની સ્વર્ગની નિસરણીને પ્રેમાનંદની પ્રથમ કૃતિ તરીકે ગણાવી છે. તો આની રચના સાલ કોઈ મળતી નથી. ફુવડનો ફજેતો, વિવેક વણજારો, વિષ્ણુ સહસ્ત્રનામ, રૂકમણીહરણ. ઉપર જે આવ્યા એ રૂકમણીહરણના શ્લોકો હતા અને આ હતું રૂકમણીહરણનું આખ્યાન. તો રૂકમણી ઉપર બે રચનાઓ તેમને કરી છે, રૂકમણીહરણ અને રૂકમણીહરણના શ્લોકો. 18મા નંબરમાં છે વામન કથા. શ્રી કૃષ્ણ જ્યારે વામન અવતાર લીધો હતો તે વામન કથા. 19મા નંબરમાં છે શામળ શાહનો વિવાહ. જે નરસિંહ મહેતાનો પુત્ર હતો શામળ, તે શામળ શાહનો વિવાહ. 20મા નંબરમાં છે બાળલીલા વજ્રવેલ. 21મામાં છે દાણલીલા ભ્રમર પચીસી. 23મામાં છે દશમ સ્કંદ અને 24મામાં છે પાંડવોની ભાંજગડ અને 25માં છે મહિના. આ બધી કૃતિઓ પ્રેમાનંદની જ છે અને પ્રેમાનંદ બધા પુરાવાને આધારે તે કાવ્ય કૃતિઓની હસ્તપ્રતો મળી આવી છે. તે ઉપરથી આ 25 કૃતિઓ પ્રગટ થઈ છે. તો કૃતિ નંબર 13થી 25ની રચના સાલ મળતી નથી. જે સ્વર્ગની નિસરણીથી 25મી મહિના આ જે કૃતિઓ સાલ છે તેમની રચના સાલ મળતી નથી. તો કોઈમાં પ્રગટ થતી વેળાએ થોડી ઘણી ગાલમેલ થઈ હોય એવું હોવાનું નક્કી કરી શકાય. તો કે અમુક કૃતિઓની સાલ રચના સાલ મળતી નથી, તો કોઈમાં પ્રગટ થતી વેળાએ થોડી ઘણી રચના સાલમાં ગાલમેલ થઈ હોવાનું નકારી શકાય નહીં. તેમજ સ્વર્ગની નિસરણી જેવી નબળી કૃતિનું કર્તૃત્વ પ્રેમાનંદ હોવા વિશે પણ શંકા કરે છે. કે સ્વર્ગની નિસરણી જે કૃતિ છે પ્રેમાનંદની એ સાવ નબળી કૃતિ છે, એટલે કે આ પ્રેમાનંદની કૃતિ હશે તેવું ગણવામાં આવતું નથી, તેવું શંકાસ્પદ છે. કારણ કે પ્રેમાનંદની બધી કૃતિઓ ઉચ્ચ કોટીની જોવા મળે છે. તેથી આ રચના પ્રત્યે પ્રેમાનંદનું હોવા વિશે પણ શંકા કરે છે. ઉપરયુક્ત આદિ પરથી જોઈ શકાય છે કે પ્રેમાનંદે પોતાની પ્રતિભાના બળે મહંદશે આખ્યાન કૃતિઓની રચના કરી છે. એટલે કે પ્રેમાનંદે પોતાની પ્રતિભાના બળે મહદંશે આખ્યાન કૃતિઓની રચના કરી છે.
મધ્યકાળની આખ્યાન પરંપરામાં પ્રેમાનંદે સ્વકીય પ્રતિભાને કાવ્ય બળે એકથી ચડિયાતા ઉત્તમ આખ્યાનો ગુજરાતને આપ્યા છે. કે મધ્યકાળમાં જ્યારે પ્રેમાનંદે સ્વકીય પ્રતિભાને કાવ્ય બળે એકથી ચડિયાતા, પ્રેમાનંદના જે આખ્યાનો છે તેમની કાવ્ય કૃતિઓ છે તે બધી એકથી ચડિયાતી જોવા મળે છે. તેમ એકથી ચડિયાતા આખ્યાનો ગુજરાતને પ્રેમાનંદે આપ્યા છે. અલબત્ત એણે પોતાના પુરોગામીઓ પાસેથી વસ્તુ કથાનું હાડપિંજર મેળવ્યું છે. પોતાના પુરોગામીઓ જે કવિઓ છે, પોતાના પુરોગામી એટલે કે તેના પહેલાંના જે કવિઓ છે તેમણે પુરોગામીઓ પાસેથી તેમની વસ્તુ કથાનું હાડપિંજર મેળવ્યું છે. પણ એમાં લોહીમાંસ પોતાની વિશિષ્ટ પ્રતિભા થકી ભરીને કવિત્વનો ઉન્મેષ પ્રગટાવ્યો છે. એટલે કે જે પોતાનું જે કાવ્યત્વ છે તે પુરોગામી કવિઓ છે તેમાંથી હાડપિંજર મેળવ્યું છે. એટલે કે જે કથા વસ્તુ છે તે જે પુરોગામી કવિઓ છે તેમના અંદરથી લીધું છે. પરંતુ જેમાં જે પોતાની કલા સૃષ્ટિ તેમાં વધારો ઘટાડો કરવાનું, પોતાના જે પાત્રોમાં જે જીવંત ઉદાહરણ આપી શકાય તેવું જે પોતાની કલા સૃષ્ટિ જે પ્રતિભા હોય છે તે કવિત્વનો ઉન્મેષ પ્રગટાવ્યો છે. પોતે ઘણા બધા સુધારા વધારે કરીને કલા સૃષ્ટિ પોતે ઘણા બધા ફેરફારો કરીને આખ્યાનોની રચના કરી છે. આમ કહી શકાય કે એમાં લોહીમાંસ પોતાની વિશિષ્ટ પ્રતિભાથી ઉમેર્યા છે. પરિચિત પ્રસંગોની ગોઠવણીમાં અને રસસ્થાનોની ઓળખણમાં, પરિચિત પ્રસંગોની ગોઠવણીમાં અને રસસ્થાનોની ઓળખમાં એ અન્યોથી ચઢિયાતો સાબિત થયો છે. અન્ય કવિઓથી ચઢિયાતો તે પ્રેમાનંદ સાબિત થયો છે. સંતપર્ક અને સમૃદ્ધ આખ્યાન શ્રેણી રચીને એ સાચા અર્થમાં મધ્યકાળનો કવિ શિરોમણી સિદ્ધ થયો છે. કે સંતપર્ક અને સમૃદ્ધ આખ્યાન શ્રેણી એટલે કે સમૃદ્ધ આખ્યાનો એકથી ચઢિયાતા આખ્યાનો આપીને તે મધ્યકાળનો કવિ શિરોમણી સિદ્ધ થયો છે. કે મધ્યકાળમાં તેમનું ઉપનામ આપવામાં આવ્યું છે કવિ શિરોમણી. તો ગુજરાતી સાહિત્યના કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. પ્રેમાનંદની કવિ પ્રતિભાનો ઉન્મેષ દર્શાવતી આખ્યાન કૃતિઓનો સંક્ષેપમાં પરિચય કરીએ. એટલે કે જે પ્રેમાનંદની ખાસ કૃતિઓ છે જે વિશિષ્ટ પ્રકારની છે તે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ઊભી કરે છે તેવી કૃતિઓ આપણે હવે જોવાની છે. તો તેમનું સાહિત્ય સર્જનમાં આ મુદ્દો પણ આવી શકે છે, ઓખાહરણ. તો ઓખાહરણનું કથાવસ્તુ હું તમને કહી દઉં પહેલાં કે ઓખાહરણ માત્ર 27 કડવાનું છે. તેમાં ઓખા અને અનિરુદ્ધનું પ્રેમ શૌર્ય અંકિત થયું છે. ઓખા પોતે બાણાસુરની પુત્રી હતી અને જે તેમની સખી હતી ચિત્રલેખા. એક વખત જ્યારે બાણાસુર જતો હોય છે ત્યારે આકાશવાણી થાય છે કે તારી પુત્રીનો જે પ્રેમી હશે તે તને મારી નાખશે. આ ભવિષ્યવાણીથી તેમને પોતાની દીકરીને નાની એક સ્તંભિયા મહેલમાં પૂરી દેવામાં આવી હતી અને તેમના જે મંત્રી હતા તેમની પુત્રી ચિત્રલેખા, આ બંનેને એક સ્તંભિયા મહેલમાં પૂરી દેવામાં આવી હતી. પરંતુ બંને સતયુગ હતો ત્યારે તો, એટલે કે બંનેને એકબીજાથી પ્રેમ થાય છે સપનામાં. અને ચિત્રલેખા એક દેવીનું સ્વરૂપ હતી. આથી ચિત્રલેખા રાત્રે આકાશવાણીથી જઈને તે પોતે અનિરુદ્ધના કક્ષમાં પ્રવેશે છે અને અનિરુદ્ધ સૂતેલો હોય છે તેમને સૂતેલો એક કક્ષ જે મહેલમાં જે ઓખા રહેતી હોય છે તેઓ લાવી દે છે અને ત્યારે બાણાસુરને ખબર પડે છે. આમ બાણાસુર અને અનિરુદ્ધ વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધથી શ્રી કૃષ્ણ અનિરુદ્ધને બચાવવા આવે છે અને બાણાસુરના હાથ કાપી નાખે છે. તો જોઈએ ઓખાહરણ. પ્રેમ શૌર્ય અંકિત એવું ઓખાહરણ શ્રીમદ ભાગવત પરથી રચ્યું છે.
ઓકાહરણ ભાગવત પરથી રચવામાં આવ્યું છે. મૂળ આખ્યાન માત્ર 27 કડવાનું છે. આખ્યાન ઘણું મોટું નથી. આ આખ્યાન માત્ર 27 કડવાનું જ છે. આ આખ્યાનમાં ઓખાબાઈના માળિયાનો પ્રસંગ, અરુણાવ્રત પ્રસંગ આદિ પ્રસંગોનું આલેખન થયું છે. માળિયાના પ્રસંગમાં જનાર્દનના ઉચ્ચારણમાં મળે છે. માળિયાનો જે પ્રસંગ છે તે જનાર્દનના ઉચ્ચારણમાં મળે છે. અલબત્ત બંનેની કૃતિઓમાં કોઈ શાબ્દિક સામ્ય જોવા મળતું નથી. અલુણાવ્રતનો પ્રસંગ નાકરમાં મળે છે, પણ પ્રેમાનંદને તો ઓખાને જ અલુણાવ્રત કર્યું એવો પ્રસંગ યોજીને વિશેષતા દર્શાવી છે કે અલુણાવ્રતનો જે પ્રસંગ જે અલુણાવ્રત છે તેનો પ્રસંગ નાકરમાં મળે છે, પરંતુ પ્રેમાનંદે અલુણાવ્રત ઓખાએ કર્યું તેવી તેમના આખ્યાનમાં વિશેષતા દર્શાવી છે. તો ઓખાહારમાં ભિન્ન ભિન્ન રસોનું નિર્વહન થયું છે, પણ શૃંગાર અને વીર એના મુખ્ય રસો છે. ઓખાહારમાં ભિન્ન ભિન્ન અલગ અલગ રસોનું નિર્વહન થયું છે, પણ શૃંગાર રસ અને વીર રસ એના મુખ્ય રસો છે. એટલે કે જ્યારે ઓખાનો અને અનિરુદ્ધને પ્રેમ થાય છે, આ પ્રેમની કહાની છે, તેથી શૃંગાર રસનું આલેખન થયું છે. અને પાછળથી જ્યારે ઓખાનો પિતા બાણાસુર અને અનિરુદ્ધ વચ્ચે યુદ્ધ થાય છે, આમ એક વીરરસ એમાં વીરરસ પ્રયોજ્યો છે. આમ શૃંગાર અને વીરરસ એના મુખ્ય રસ છે. કૃતિમાં તત્કાલીન ગુજરાતી સમાજનું ચિત્ર ખૂબ સુંદર રીતે ઉપસી આવ્યું છે. સમાજનું ચિત્ર ખૂબ સુંદર રીતે ઉપસી આવ્યું છે, એટલે કે સામાજિક વર્ણન પણ આ કૃતિમાં આપણને જોવા મળે છે. યુદ્ધના વર્ણનમાં પ્રસ્તાર વધુ પડતો જણાય છે, અને અલબત્ત અન્યત્ર આવું થયું નથી. એટલે કે યુદ્ધના વર્ણનમાં પ્રસ્તાર વધુ પડતો જણાય છે, અને અલબત્ત અન્યત્ર આવું થયું નથી. વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, પણ એનું અભિમાન એના પતનને કારણે બને છે. એટલે કે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ તેનું પતન તેના અભિમાનને કારણે બને છે. આમ આ ઓખાના જે પિતા છે બાણાસુર, તેમને ખૂબ જ અભિમાન હતું, અને તેનું પતન થયું તેમના અભિમાનના કારણે. તેથી અંદર દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ તેનું અભિમાન તેના પતનને કારણે છે. આમ બાણાસુરને 100 હાથોની શક્તિ પ્રાપ્ત થયેલી હોય છે. પોતાને સહસ્ત્ર હાથની શક્તિ પ્રાપ્ત થયેલી હોય છે. તેથી તેમને ખૂબ જ અહંકાર હતો, અભિમાન હતું. પોતાને એવું અભિમાન હતું કે પોતાને તો કોઈ મારી જ ના શકે, અને આ અભિમાન પોતાનું પતનનું કારણ બને છે, અને બાણાસુરનું શ્રી કૃષ્ણને હાથે મૃત્યુ થાય છે. તો આ આખ્યાનનું રહસ્ય છે ટૂંકમાં પ્રેમાનંદ આ મધ્ય કક્ષાનું આખ્યાન છે. પ્રેમાનંદનું આ મધ્ય કક્ષાનું આખ્યાન ગણવામાં આવે છે. બીજું છે સુદામા ચરિત, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ. તો આ આખ્યાન પણ ભાગવત દશમ સ્કંદને આધારે રચાયું છે. ભાગવતમાં જે દશમ સ્કંદ છે તેમાંથી આ સુદામા ચરિત આખ્યાન લેવામાં આવ્યું છે. મૈત્રી અને ભક્તિનો મહિમા ગાતા આ આખ્યાનમાં સુદામા કેન્દ્રવર્તી પાત્ર છે. સુદામા ચરિતમાં સુદામા કેન્દ્રવર્તી પાત્ર બને છે. સુદામાનું જીવંત અને ગતિશીલ પાત્ર પ્રેમાનંદની પાત્ર નિરૂપણ શક્તિનો નમૂનો પૂરો પાડે છે. કે સુદામાનું જે જીવંત પાત્ર છે તે પ્રેમાનંદની પાત્ર નિરૂપણ શક્તિનો નમૂનો પૂરો પાડે છે. પાત્રોના વાણી વ્યવહાર, માન્યતાઓ અને રીત રિવાજો. જે સુદામા ચરિતના પાત્રો છે તેનો વાણી વ્યવહાર, માન્યતાઓ અને રીત રિવાજ, આમાં સમકાલીન સમાજનું પ્રતિબિંબ ઝીલાવ્યું છે. તે પોતાની જે સમાજ છે, પોતાના જે વાણી વ્યવહાર રીત રિવાજ છે તેમનું પ્રતિબિંબ ઝીલાવ્યું છે. અને પ્રેમાનંદ તત્કાલીન સમાજ જીવનની સૂક્ષ્મ નિરીક્ષક છે. પ્રેમાનંદ જે તત્કાલીન સમાજ જીવનની સૂક્ષ્મ નિરીક્ષક છે. આમ પ્રેમાનંદ તત્કાલીન સમાજ જીવનનો સૂક્ષ્મ નિરીક્ષક છે, અને પ્રતીતિ અહીં અવશ્ય થાય છે. ઈશ્વરને મનુષ્યની જીવનની સોબત મૈત્રી ગમે છે. કે ઈશ્વરને મનુષ્યની
જીવનની સોબત ગમે છે, તેમ જીવને પરમાત્માની મિલનની અભિપ્સા હોય છે. કે ઈશ્વરની મનુષ્યની સોબત ગમે છે, તેમ જીવને પરમાત્માના મિલનની અભિપ્સા હોય છે. સુદામા પક્ષે ભક્તિ અને કૃષ્ણ પક્ષે મૈત્રી. સુદામા ભક્ત હોય છે કૃષ્ણના, એટલે સુદામા પક્ષે ભક્તિ અને કૃષ્ણ પક્ષે મૈત્રી વ્યક્ત થઈ છે. તદુપરાંત પાપ, પુણ્ય અને કર્મફળની માન્યતાઓ પણ અહીં આખ્યાનકારે વણી લીધી છે. કે પોતાએ જેવું કર્મ કરું તેવું ફળ મળે તેવું અહીં ફળની માન્યતાઓની પણ કવિએ વણી લીધી છે. ત્રીજા નંબરમાં છે ચંદ્રહાસ આખ્યાન. તો પ્રેમાનંદના પુરોગામી નાકરનું ચંદ્રહાસ આખ્યાન એક સ્વતંત્ર આખ્યાન તરીકે જાણીતું હતું. કે પ્રેમાનંદના પુરોગામી નાકર, એટલે કે જે પ્રેમાનંદના પહેલાંના કવિ છે નાકર, તેમનું ચંદ્રહાસ આખ્યાન એક સ્વતંત્ર આખ્યાન તરીકે જાણીતું હોય છે. પણ એમાં કવિત્વ શક્તિના કોઈ ચમકારા જોવા મળતા નથી. કવિત્વ શક્તિના કોઈ ચમકારા જોવા મળતા નથી. પ્રેમાનંદના એ જ વિષયવાળા આખ્યાનમાં કવિ પ્રતિભાના ચમકારા જોવા મળે છે. કે જે નાકરનું ચંદ્રહાસ આખ્યાન છે તેમાં કવિ પ્રતિભાનું કોઈ એવું તત્વ જોવા મળતું નથી. પરંતુ પ્રેમાનંદનું એ જ ચંદ્રહાસ આખ્યાન છે, તે આખ્યાનમાં કવિ પ્રતિભાના ચમકારા જોવા મળે છે. ચંદ્રહાસ, ગાલવ, દુષ્ટબુદ્ધિ, મદન અને વિષયાના પાત્ર નિરૂપણમાં કવિત્વ શક્તિનો ઉન્મેષ જોવા મળે છે. જે ચંદ્રહાસ છે એમાં ગાલવ, દુષ્ટબુદ્ધિ, મદન અને વિષયાના પાત્ર નિરૂપણમાં કવિત્વ શક્તિનો ઉન્મેષ જોવા મળે છે. 28 કડવામાં સુબદ્ધ, એટલે કે આ કાવ્ય 28 કડવામાં રચાયેલું છે. આ કૃતિ 28 કડવાની છે. 28 કડવાના સુબદ્ધ આખ્યાનમાં શાંત અને કરુણનું નિર્વહન થયું છે. એટલે કે જે આ ચંદ્રહાસ આખ્યાનમાં કરુણ રસનું નિર્વહન જોવા મળે છે. 28 કડવાનું સુબદ્ધ આ કાવ્યમાં આખ્યાનને શાંત અને કરુણ રસ બંને રસોનું નિર્વહન થયું છે. શાંત અને કરુણ. ડ્રામાઇક ઇરોની, નાટ્યહાસનો પ્રેમાનંદે અનેક સ્થળે કુશળ વિનિયોગ કર્યો છે. આ નાટ્યહાસનો પ્રેમાનંદે અનેક સ્થળે કુશળ વિનિયોગ કર્યો છે. ન મે ભક્ત પ્રણશ્યતિ આ ગીતાવચનમાં ચંદ્રહાસના પાત્ર દ્વારા સાકાર થતું જોવા મળે છે. કે આ જે ગીતાવચન છે, આ જે વાક્ય છે તેમાં ચંદ્રહાસના પાત્ર દ્વારા સાકાર થતું જોવા મળતું હોય છે. ઉદાત્ત પાત્રો ચંદ્રહાસ તથા ગાલવનો ગૌરવભંગ થતો જોઈ શકાય છે. કે આમાં જે પાત્રો છે ચંદ્રહાસ અને ગાલવના, તેનો ગૌરવભંગ થતો જોવા મળે છે. લોકરંજન કરવા જતાં આમ થવું સ્વાભાવિક છે. અલબત્ત કૃતિમાં થોડાક પણ આસ્વાદ્યના સૌંદર્ય સ્થાનો જોવા મળે છે ખરા. એટલે કે લોકરંજન કરવા જતાં આમ થવું સ્વાભાવિક છે. અલબત્ત કૃતિમાં થોડા પણ આસ્વાદ્ય સૌંદર્ય સ્થાનો જોવા મળે છે ખરા. આ ચંદ્રહાસ આખ્યાન છે, જે તેમના પુરોગામી કવિ નાકરનું પણ હતું, પરંતુ તેમાં કવિત્વ શક્તિનો કોઈ ભાવ જોવા મળતો નથી. તેથી પ્રેમાનંદે પણ ચંદ્રહાસ આખ્યાનની રચના કરી છે. હવે છે મામેરું આખ્યાન. તો કે આમાં પણ એક દંતકથા પ્રચલિત છે કે નરસિંહ મહેતા જ્યારે પોતાનો સંસાર ત્યાગીને જતા રહ્યા હતા, ત્યારે તેમની દીકરીનું મામેરું આવ્યું હતું. તેમની દીકરીનું નામ હતું કુંવરબાઈ. તેમનું મામેરું આવ્યું હતું અને આ મામેરા પ્રસંગે તે પોતે દીનદયાળ ગરીબ હતા. તેથી જે પોતાની જે દીકરી છે તેમની
વડા સાસુ અને તેમની જેઠાણીઓ તેમને મહેણા મારતા હતા કે તારો પિતા તો શું લઈને આવશે, શું મામેરું કરશે, તેવી દંતકથા પ્રચલિત છે. ત્યારે કૃષ્ણ ભગવાન છે તે સુદામાના નરસિંહ મહેતાના સ્થાને કુંવરબાઈના તેઓ મામેરું કરે છે અને આખા નગરમાં વાહ વાહ બોલાઈ જાય છે. આમ મામેરું જોઈએ કે મધ્યકાલીન સાહિત્યમાં મામેરું વિશે ઘણી રચનાઓ મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં મામેરું વિશે ઘણી રચનાઓ મળે છે, પણ એ બધામાં પ્રેમાનંદનું આ આખ્યાન સર્વોત્કૃષ્ટ છે. કે મધ્યકાળમાં મામેરુંમાં ઘણી બધી કૃતિઓ મળે છે, તેમાં પ્રેમાનંદનું આ આખ્યાન સર્વોત્કૃષ્ટ બની રહે છે. આપણી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા જીવનના પ્રખ્યાત પ્રસંગને મામેરુંમાં નિરૂપવામાં આવે છે. કે જે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા છે તેમનું જીવન પ્રસંગ આ મામેરું આખ્યાનમાં નિરૂપવામાં આવે છે. તત્કાલીન ગુજરાતી લોકજીવનનું સચોટ પ્રતિબિંબ આ આખ્યાન કૃતિમાં જોવા મળે છે. કે જે ગુજરાતી લોકજીવનનું જે પ્રતિબિંબ છે તે આ આખ્યાન કૃતિમાં જોવા મળે છે. કવિએ આવશ્યક ફેરફારો સાથે આ કૃતિને વધારે રસિક અને જીવંત વ્યંજનાગર્ભ બનાવી છે. કવિએ આવશ્યક ફેરફારો સાથે આ કૃતિમાં કવિએ ઘણા બધા ફેરફારો કર્યા છે અને આ કૃતિને વધારે રસિક, જીવંત અને વ્યંજનાગર્ભ બનાવી છે. કથાના નિર્વહનમાં પણ કવિએ લક્ષ્યગમિતા સિદ્ધ કરી છે. કે કથાના નિર્વહનમાં પણ કવિએ લક્ષ્યગમિતા સિદ્ધ કરી છે અને નરસિંહ, કુંવરબાઈનું મામેરું અને વડસાસુનું અસરકારક પાત્રાલેખન થયું છે. એટલે નરસિંહ મહેતા અને તેમની પુત્રી કુંવરબાઈનું મામેરું અને જે કુંવરબાઈ છે તેમની વડાસાસુ તેમને મહેણું સંભળાવે છે. આમ તેમની વડાસાસુનું પાત્ર પણ તેમને અસરકારક રીતે વ્યક્ત થયું છે. કવિની પાત્ર નિરૂપણ શક્તિ અહીં ટોચની છે. અહીં કવિએ પાત્ર નિરૂપણ શક્તિ ખૂબ જ સારી રીતે વિકસાવી છે. તેથી તેમની પાત્ર નિરૂપણ શક્તિ અહીં ટોચની છે. તે ખૂબ જ આગળના રસના જાણકાર હતા, તેથી તેમની પાત્ર નિરૂપણ શક્તિ પણ સારી રીતે અભિવ્યક્ત કરી છે. માત્ર 16 કડવાની આ કૃતિમાં પ્રેમાનંદે કુશળતાથી નાટ્યહાસનો પ્રયોગ કર્યો છે. કે મામેરું જે આખ્યાન છે તે માત્ર 16 કડવાનું છે. ચંદ્રહાસ આખ્યાન છે 28 કડવાનું છે, જ્યારે મામેરું આખ્યાન છે તે માત્ર 16 કડવાનું જોવા મળે છે. આમ નાનકડા જે આખ્યાનમાં કવિએ પોતાની જે શક્તિ છે, જે આખ્યાનનો ભાવ છે તે કુશળતાથી પ્રયોગ કર્યો છે. પ્રેમાનંદની ચિત્ર નિર્માણ શક્તિ પણ ઉત્તમ છે. જે પ્રેમાનંદે ચિત્ર નિર્માણ શક્તિ કરી છે તે પણ ઉત્તમ પ્રકારની છે. કુંવરબાઈના સીમંત પ્રસંગને આલેખતું આ આખ્યાન વસ્તુ સંકલનતાની દ્રષ્ટિએ સંપર્ક બન્યું છે. કે કુંવરબાઈનું મામેરું છે, તેના પછી કુંવરબાઈનું સીમંત પ્રસંગ આવે છે. આ સીમંત પ્રસંગને આલેખતું આ આખ્યાન વસ્તુ સંકલનની દ્રષ્ટિએ સંપર્ક બન્યું. એટલે કે આ આખ્યાનમાં મામેરું સિવાય પણ કુંવરબાઈનું સીમંત પ્રસંગને કવિએ વર્ણવી લીધો છે. પૌરાણિક કે પ્રસિદ્ધ પાત્રોને ગૌરવવંતું વહેણું આ કૃતિ પૂરતું તો પ્રેમાનંદનું લાગતું નથી. કે પૌરાણિક કે પ્રસિદ્ધ પાત્રોના ગૌરવભંગનું વહેણું આ કૃતિને પૂરતું તો લાગતું નથી. એટલે કે આમ પ્રેમાનંદે મામેરું આખ્યાનની કૃતિને એક આગવી ઓળખ ઊભી કરી છે અને આ હતું મામેરું આખ્યાન. પ્રેમાનંદે બધા જ આખ્યાનોમાં એક કરતાં એક ચડિયાતા જોવા મળે છે. તો આપણે જોયા ઓખાહરણ જોયું, સુદામાચરિત જોયું. ઓખાહરણ 27 કડવાનું હતું. સુદામાચરિત જોયું જે 14 કડવાનું છે. ચંદ્રહાસ આખ્યાન જોયું જે 28 કડવાનું છે અને છેલ્લું જોયું મામેરું જે 16 કડવાનું છે. હવે જોવાનું છે નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને રણયજ્ઞ. તે આપણે
આગળના લેક્ચરમાં જોઈશું.